આ આઝાદ ભારત છે કે પછી અંગ્રેજોનું રાજ? ધાંગધ્રાના કોટગામમાં ખેડૂતોની લાચારી અને તંત્રની જોહુકમી. ગુજરાત મધ્યે એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેને જોઈને ભલભલા પથ્થરદિલ માણસની આંખોમાં પણ પાણી આવી જાય. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામમાં જે દ્રશ્ય સર્જાયા છે તે જોઈ સવાલ થાય છે કે આપણે 2026ના આઝાદ ભારતમાં જીવી રહ્યા છે કે પછી 1947 પહેલાના અંગ્રેજોના શાસનમાં. પોતાની જમીન અને હક બચાવવા માટે આજીજી કરતા ગરીબ ખેડૂતો સામે તંત્રએ જે કડક વલણ અપનાવ્યું છે તેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. વાત એમ છે કે કોટ ગામના ખેડૂતોના ભારે વિરોધ છતાં તેમની મરજી વિરુદ્ધ તેમના કાળજાના કટકા જેવા ખેતરોમાં વીજ કંપનીના તોતિંગ ટાવરો ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેતરોમાં લીલોછમ પાક ઊભો છે અને તેની વચ્ચે કામગીરી કરાવવા માટે જાણે કોઈ મોટા આતંકવાદીઓને પકડવાના હોય તેમ આખી પોલીસની ફોજ ઉતારી દેવામાં આવી છે. જે જમીનને ખેડૂતોએ પોતાના લોહી પરસેવાથી ધાવણની જેમ સાચવી છે તે જમીન પર આજે સરકારી જોહુકમીના બુલડોઝર ફરી રહ્યા છે. ભોળા અન્નદાતાનો અવાજ દબાવવા માટે સરકારે તમામ હદો વટાવી દીધી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. બસો ભરી પોલીસ જવાનોને ખેતરોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. હદ તો ત્યાં થઈ ગઈ કે ખેડૂતોમાં ડરનો માહોલ ઊભો કરવા માટે ઘોડા પર સવાર થઈને પોલીસ જવાનો ખેતરોમાં આંટા મારી રહ્યા છે. આખું ખેતર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે, જેને જોઈ આખું ગામ ધ્રુજી ઉઠ્યું છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતની જનતા હવે સરકાર અને પ્રશાસનને આકરા સવાલો પૂછી રહી છે. શું આને તમે વિકાસ કહો છો? શું આઝાદ ભારતમાં ગરીબ ખેડૂતને ન્યાય માંગવાનો પણ અધિકાર નથી? કોઈના ઘરના ચૂલા ઓલવી કે ખેડૂતોના પેટ પર લાત મારીને કેવો વિકાસ કરવો છે? વિકાસ ચોક્કસ જરૂરી છે અને દેશના પ્રગતિના પૈડા ચાલતા રહેવા જોઈએ, પણ તે કોઈના ઘરના ચૂલા ઓલવીને કે દેશના અન્નદાતાની છાતી પર પગ મૂકીને ન હોઈ શકે. આખા દેશનું પેટ ભરનારો ખેડૂત આજે પોતાના જ દેશમાં આટલો લાચાર અને મજબૂર બને તે લોકશાહીનું માથું શરમથી ઝુકાવી દેનારી ઘટના છે. હવે જોઈ રહે છે કે આ વાયરલ વિડીયો અને જનતાના આક્રોશ પછી તંત્રના પીઠનું પાણી હલે છે કે નહીં. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ.